કચ્છના નખત્રાણામાં વરસાદ બાદ હાલાકી જોવા મળી રહી છે। વથાણ ચોકમાં નડતરરૂપ દબાણ ન તોડવામાં આવતા પાણી ઘૂસી ગયા। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ભારે હાલાકી પડી રહી છે। આ અંગે કલેક્ટરને 1 માસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા, પરંતુ અવગણવામાં આવી। કોઈ કામ કરવામાં ન આવ્યું। તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું અને પરિણામે હવે ભોગવવાનો વારો સ્થાનિકોએ આવ્યો છે। નડતરરૂપ આ પુલિયો કે જે તોડવામાં ન આવ્યો અને પરિણામે પાણી ભરાઈ ગયા છે। રજૂઆત કરવામાં આવી હતી। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। અડધી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। કેટલું મોટું નુકસાન, લાખોનું નુકસાન સહન કરવાનો વારો અત્યારે સ્થાનિકોએ આવ્યો છે। તંત્રના પાપે ભોગવવું પડી રહ્યું છે લોકોએ। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। વથાણ ચોકમાં દ્રશ્યો છે, જ્યાં પુલિયો તૂટતા પાણી ફરી વળ્યા છે। દબાણ ન તોડવામાં આવ્યું। રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તંત્ર બેધ્યાન રહ્યું, બેદરકાર રહ્યું અને તંત્રના પાપે અત્યારે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। વાહનો અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં હાલાકી પડી રહી છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આ નખત્રાણાના દ્રશ્યો છે। સારો એવો વરસાદ ખાબક્યો, પરંતુ કેટલીક જગ્યાએ તંત્રની બેદરકારીને કારણે પાણી ભરાઈ ગયા છે।